જેકે પેપર મિલ સીપીએમમાં કોન્ટ્રાક્ટ કામદારોના પીએફ, ગ્રેચ્યુટી, એરિયર્સના ચૂકવણા તેમજ સર્વિસમાં ઉંમરની ઘટ હોય તેને જોબ પર રાખવા બાબતે આજરોજ તાપી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગુજરાત શ્રમિક સંગઠન તાપી જિલ્લા પ્રમુખ સુનિલભાઈ ગામેટની આગેવાનીમાં જેકે પેપર મિલના કોન્ટ્રાક્ટર કામદારો દ્વારા કામદારોને પીએફ, ગ્રેચ્યુટી, બાકી એરિયર્સ નહીં ચૂકવતા તાપી કલેક્ટરને આવેદનપત્ર જેકે પેપર મિલ સીપીએમ સાઇડમાં કોન્ટ્રાક્ટ કામદાર તરીકે અલગ અલગ કામદારો મિલ શરૂ થયાના વર્ષોથી જુદા જુદા કોન્ટ્રાક્ટમાં 10 વર્ષોથી લઈને 31 વર્ષોના કોન્ટ્રાક્ટ કામદાર તરીકેની ફરજ બજાવતા આવ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટ કામદારોના બાકી પીએફ, બાકી ગ્રેચ્યુટી તેમજ એરિયર્સના બાકી પગારના ચૂકવણા આજ સુધી કરવામાં આવ્યા નથી, જે અંગે 2023માં દિવાળી પહેલા કોન્ટ્રાક્ટ કામદારોની માંગણીને લઈને તાપી કલેક્ટરશ્રીની હાજરીમાં 15 દિવસમાં બાકી ચૂકવણું કરવાનું સમાધાન થયેલ હતું, છતાં આજ દિન તારીખ 22/1/2024 સુધી ચૂકવણા થયેલ નથી, જેને લઈને ફરી 35 જેટલા કોન્ટ્રાક્ટ કામદારો સાથે ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા તાપી કલેક્ટરને દિન 7માં યોગ્ય નિરાકરણ આવે જે બાબતે રજૂઆત કરવામાં આવી અને 7 દિવસમાં યોગ્ય નિરાકરણ ન આવે તો આકસ્મિક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। જી આજરોજ 23 જાન્યુઆરી 2024ના રોજ અમો જેકે પેપર મિલ સીપીએમ યુનિટમાં જે કામ કરતા ત્યાંના લોકલ કોન્ટ્રાક્ટ કામદારો એવો 25-30 વર્ષ સુધી ત્યાં જ્યારે કંપની શરૂ થઈ છે ત્યારથી કામ કરતા આવેલ હતા, તેઓને ગત 2023ની જુલાઈમાં એમને એકી સાથે લગભગ 30થી 35 જણાને એકી સાથે રિટાયર જાહેર કરેલા હતા। તેમાં એઓએ જ્યારે કોન્ટ્રાક્ટ કામદારોએ જ્યારે ત્યાં પોતાની માંગણીને લઈને રજૂઆતો કરી હતી ત્યારે ત્યાં તાપી જિલ્લાના કલેક્ટરશ્રીઓની હાજરીમાં તેમનું સમાધાન થયેલ હતું કે 15 દિવસમાં બાકી પીએફ, ગ્રેચ્યુટી અને એરિયર્સ અને બાકી ચૂકવણા જે છે તે તમામ 15 દિવસમાં કરી દેવાની બાંહેધરી રૂપે સમાધાન થયેલ હતું, છતાં તે આજે 6 મહિના થઈ ગયેલ હોવા છતાં પણ તેમને હજુ સુધી કોઈ જાતના બાકી ચૂકવણા કરવામાં આવેલ નથી। તો એને લઈને આજરોજ અમો કલેક્ટરશ્રીનાઓને તેને રિમાઇન્ડ કરાવવાને માટે આવેલ હતા અને તેમને ખાતરી આપેલ છે કે દિન 7માં અમો તેનો ચૂકવણા કરવા માટે અમે આગળની જે કંઈ કાર્યવાહી કરવી પડે તે અમે કરીશું તેમ જણાવેલ છે। અને જો આમ આ 7 દિવસમાં જો આ બાકી ચૂકવણા ના કરવામાં આવે તો ગુજરાત શ્રમિક સંગઠન વતી અમો તે સ્થાનિક કામદારોના હક અને અધિકારને લઈને જે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી પડે કે રોડ રસ્તા પર જે કંઈક અમારે ધરણા પ્રદર્શન જે કંઈ પણ કરવું પડે એ આગળની કાર્યવાહી કરવા માટે અમે તત્પર છીએ અને તેમને અમે તેમના હક અને અધિકાર અપાવીને જ રહીશું અને જો તેમ કરવામાં કોઈ પણ બાદ પડે તો તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્રની રહેશે, તેની અમે જાણ કરીએ છીએ। વાડીબેન વાગદા, અમે સીપીએમમાં નોકરી કરતા હતા, અમે નાના હતા ત્યારથી કામ કરીએ પણ હવે 30 વર્ષ થયા એમ કહેતા છે એ લોકો અમને કંઈ ગેજેટે બીને આપીને કંઈ આપી નથી, અમને ચાલુ કામથી કાઢી આપ્યા છે। અમને જે કંઈ અમારું લેવું દેવું થશે તે અમે લેવા જઈએ, ત્યાં જઈને ઊભા રહીએ તો અમને કહે કે શું કરવા આવ્યા છે એમ કહે ને પછી અમને કહે કે અમે નથી કહેતા છે ને તમે અહીંયા આવીને ઊભા રહી જતા છે એમ કહે। તમારી શું માંગ છે? ગેજેટી માગવાનું છે અમારે। હા, બધું જ અમારા હા કાપાતું હતું, અમારા પીએફ ને બધું જ કાપાતું હતું, રોડ ટેક્સ બધું જ। હું ગૌતમભાઈ સોનવને સીપીએમમાં 92થી કામ કરતો હતો લોડિંગ ડિપાર્ટમેન્ટમાં। અમને જુલાઈ માસમાં છૂટા કરી દેવામાં આવેલા અને અમને કહી દીધું કે તમારાથી કામ નહીં બને, તમે નીકળી જાઓ ભાઈ। અમે ગ્રેજ્યુએટીની વાત કરેલી, સાહેબ અમને કંઈ આપો તો તમને કંઈ મળે નહીં એમ કરીને અમને બહાર કાઢી દીધેલા। આજ દિવસ સુધી અમને કંઈ મળેલું નથી। આના માટે અમે કલેક્ટર સાહેબ તાપીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા, તો સાહેબ અમને
બાંહેધરી આપી કે હું 7 દિવસમાં તમારા નિવાડા લઈ આપું.